નમસ્કાર આકાશવાણી ભુજ. નમસ્કાર જયેશભાઈ, ભુજથી કલ્પા છે તે ઉપાધ્યાય વાત કરું છું. કેમ છો? કેમ છો? એકદમ મજામાં. તમારી જે આજે તમારો જે નિવૃત્તિનો સમય છે એ ખૂબ જ સરસ જાય, સરસ બજાય. તમારા જે કાંઈ કાર્યક્રમોમાં તમે ખૂબ સારું યોગદાન આપ્યું છે એ બધાને યાદ રહેશે. હવે અત્યાર સુધી મેં પ્રોગ્રામ સાંભળ્યો તો બધાએ જે કીધું ને, આજે મારે ઈ નથી કેવું, મારે કંઈક વિશેષ કેવું છે. તો કહી શકું? કયો ને બેન, કયો ને. છે ને તમારું જે વિશેષ યોગદાન એક ઈ છે કે ભુજ કેન્દ્રને તમે રિલે કરતા બચાવ્યું છે. ઈ એક શ્રોતા મિત્રો માટે ખૂબ સારું છે એમ કે કોરોના કાળમાં દરેક કેન્દ્ર વિવિધ ભારતી રિલે થઈ ગયા, ત્યારે ભુજ કેન્દ્ર એક એવું હતું કે જે SMS, ફોન ઇન, વોઇસ લાઈવ એવો પ્રોગ્રામ કરી અને શ્રોતાઓના દિલમાં જે મતલબ સ્થાન અપાયું, એના માટે તમારો સિંહ ફાળો છે. પછી બીજું ઈ કે તમે જે અત્યારે આપણે નવા જે એનાઉન્સરોની ભરતી જે આવી, તો એના માટે પણ ખૂબ જ સારું તમારું યોગદાન છે કે ભાઈ એનાઉન્સરોની ભરતી કરાવી, કે અમારા જેવા યુવાઓ હતા એને તમે તક આપી. એના થકી એ લોકોના સગાવાલા છે, એનું મિત્ર વર્તુળ છે, એ રેડિયો સાંભળતા થયા. એમ કરીને પણ તમે ભુજના લિસનર્સો જે છે એ વધાર્યા, અને યુવા લોકો પાસે જે કાંઈ સારી સ્કિલ હોય તો એનો તમે સરસ સદુપયોગ કર્યો એમ. બેન, તમે આકાશવાણીના કાર્યક્રમોમાં ખૂબ રસ લ્યો છો અને સજેશન પણ કરો છો. ત્યારે મહિલા જગતના કાર્યક્રમો હોય, બીજા પણ કાર્યક્રમો, એમાં તમારા પત્રો આવે છે. કાર્યક્રમો બધા ખરેખર બહુ જ સરસ આવે છે. એમાં જે હેવર એવર પ્રોગ્રામમાં તમારો જે અવાજ આવે છે ને, તો ખરેખર મને એવું લાગે છે કે કાઠિયાવાડમાં રહેતો કોઈ મારો ભાઈ બોલે છે ને એવું લાગે છે. એમ કે અહીંયા હું પોતે કાઠિયાવાડની છું, મોરબીની, એટલે અહીંયા બધા કચ્છી ટોનમાં, મતલબ જનરલી ઈ ટોનમાં પ્યોર લેંગ્વેજમાં વાત કરતા હોય, તો જ્યારે તમારો હેવરમાં અવાજ જે સાંભળું છું ને, તો ખરેખર મને જે કાઠિયાવાડી લહેકો હોય ને એ સાંભળવાની ખૂબ મજા આવે છે. એ પ્રોગ્રામ હું ક્યારે પણ નથી ચૂકતી. ને અત્યારે અહીંયાથી એટલું જરૂર કહીશ કે તમે વય મર્યાદાના કારણે મતલબ નિવૃત્ત થાવ છો, પણ તમારો જે અવાજ જે છે ને એ ક્યારેય સેવા નિવૃત્ત ન કરજો. જેમ કે હેવરમાં તમે આવી શકતા હોય તો ચોક્કસ આવજો. પછી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ જ્યારે શરૂ થાય છે ત્યારે સ્ટાર્ટિંગમાં જે ટ્યુનમાં તમારો અવાજ છે એ પણ તમે કન્ટિન્યુ રાખજો. અને જે કાંઈ બધા નાટક છે એ બધું આવે છે તો એમાં પણ તમારો અવાજ અમે સાંભળતા જ રહીએ. તો એવી આશા તો અમે જરૂર રાખશું. તો એટલું અમારા શ્રોતા માટે જરૂર કરજો. જી જી જી. અને અમે એ અવાજ આપવાથી જેમ તમારા સુધી રહે છે એમ જ જીવતું રહેવાય છે. શ્વાસ લેવાયથી શ્વાસ લઈએ ને જીવતા થાય એવું થોડું છે. તમારા જેવા લોકો સાંભળે ને એપ્રિશિએટ કરે એ જ મોટી વસ્તુ છે. તો આપ પણ આ રીતે અમને ઉત્સાહિત. ખરેખર એમ ઘણું સરસ યોગદાન એમ રહ્યું છે કે ભલે તમે એકલા તો નથી, તો તમે ઘણા શ્રોતાને કીધું કે પૂરી ટીમ કામ કરે છે, પણ ટીમ પાસે કામ કરાવવું ને એ પણ એક કળા છે. જેમ કે તમે હું બોલું, બધા પાસે કોમ્પ્યુટર વર્ક લ્યો છો ને, એ એક તમારી આવડત શક્તિ અને કુને શક્તિ છે, એ પણ કાબિલે દાદ છે ખરેખર. એમ કે તમે જે બોલો ને કોમ્પ્યુટરમાં કામ મતલબ બધા કરતા જ હોય છે. હું બોલું કામ તમે ગમે ત્યારે ગમે એ સમયે કરાવી લ્યો છો. અને મતલબ જે કાંઈ આપણા મનોજભાઈ કેમ પાછલા દરવાજાના જે હોય બધા ભાઈઓ બહેનો, એ પણ ખરેખર ખૂબ જ સરસ રીતે અને કરતા જ હોય છે એમ. અને સૈયર જેવા પ્રોગ્રામમાં, કિલોલ જેવા પ્રોગ્રામમાં અમારા જેવા સામાન્ય શ્રોતાને પણ તમે લોકો તક આપી ચૂક્યા છો. એના માટે પણ હું ખૂબ ખૂબ આભારી રહીશ. થેન્ક યુ કલ્પાબેન. મને જયેશભાઈ તમારો અવાજ બહુ જ ધીમો આવે છે. હવે જોરથી કરી દઉં, બોલો તમે કયો એટલો જોરથી થઈ જાય. આવે છે હવે? બરાબર આવે છે? હા. તો હું કહું છું કે આકાશવાણી વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હા, અને તમે એક નાટકના ખૂબ જ સારા કલાકાર છો. તો અમે તમારા જેવા પ્રોફેશનલ કલાકાર તો નથી, પણ હા, હું પણ અમારા લેવલે જે સ્કૂલ કોલેજ હોય કે અમારી જ્ઞાતિના કોઈ ફંક્શન હોય ને, એમાં હું પણ નાટકોમાં ભાગ લેતી કલાકાર છું. પણ એક મારું નામ ક્યાંય નથી આવતું. હું ખાલી એક ઘર અને અમારા મિત્ર વર્તુળ ને અમારા સોસાયટી પૂરતી જ સીમિત છું એમ. પછી અમારી જ્ઞાતિમાં ક્યારે કાંઈ હોય તો એન્કરિંગ કરવાનું હોય તો ચોક્કસથી એમ હું હોશે એમાં ભાગ લઈ અને સરસ એ બધું કરું છું. તો એ બધું તમારા જેવા ઉદ્ઘોષકોને સાંભળીને અમે ઘરે બેઠા ઘણું જ સરસ શીખ્યા છીએ. એના માટે પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા અમારા જેવા એ છે ને, ખાલી તકનું હોય છે બેન. આમાં ખાલી પાસેથી અમને મળેલું છે. હા, પણ એમાં એવું છે કે તમે ત્યાં બેસીને અમને ઘણું શીખવાડો છો. એ તો રેડિયોમાં નસીબથી આવી ગયા અને અમે અહીંયા બોલી શક્યા. બાકી એવું ના હોય કે અમારા માથે કંઈ પીછા નથી ચોડેલા ભગવાને.
બધાને સરખી જ શક્તિઓ આપી છે. અમે રોજ આનું આ કામ કરતા હોય થોડીક સફાઈવાળું થાય એટલો ફરક પડે, બાકી તો બધાના અવાજો ને એવું કંઈક. અને હું એવું માનતો જ નથી કે કોઈકનો અવાજ બહુ સારો કુદરતી આપેલો હોય છે. એ બધા જે મહેનત કરે ને એનો અવાજ સારો જ હોય ને લોકોને ગમ્યો ને એ અવાજ સારો. એમાં એવું ના કરી શકાય. રાની મુખર્જીનો અવાજ કેવો જાડો છે, પણ એ બધાને ગમે છે ને. તમારા ને મારા બે કરતાં લોકપ્રિય છે. એટલે એ કુદરતી અવાજ જેવું નથી. અને તમે જે મહેનત કરો છો, તમે જે સાંભળો છો, એમાં હું જીવતો રહું છું. ધારો કે તમે કોઈ રેડિયો ખોલો જ નહીં અને તમને ખબર જ નથી કે કોઈ કાર્યક્રમ જયેશે કર્યો છે, તો જયેશ એ જ મિનિટ એનો શ્વાસ બંધ થઈ ગયો કહેવાય. તો એ રીતે તમારી અને આપણો મ્યુચ્યુઅલ એકબીજા સાથેનો સંબંધ છે. અને એ સંબંધ આકાશવાણી સાથે તમે ચાલુ રાખશો. તમે ખૂબ વિગતવાર વાત કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હા, એટલે જયેશભાઈ ઈ વાત પણ ખરેખર નોંધ કરજો. અમારી એટલી લાગણીને ચોક્કસથી માન આપજો કે તમે આ જે પ્રોગ્રામમાં આવો છો ને એમાં ચોક્કસથી આવતા જ રહેજો એમ. 100%. ભલે ભલે બેન. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.